મારું નામ જય કાથરોટિયા, ડાયરેક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ. આજરોજ વિશ્વની સૌથી મોટી સ્ટેમ ક્વિઝની શરૂઆત અમારા કેમ્પસ ડૉક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલથી કરવામાં આવી. વિકાસશીલ ભારતને વિકસિત ભારત બનાવવા માટેનો આપણો સરકાર અને પ્રધાનમંત્રીનો જે અભિગમ છે એને ધ્યાનમાં રાખીને ગામડાઓને ડેવલપ કરવા અને ડિજિટલ ઇન્ડિયાને પ્રમોટ કરવા માટે જે પ્રકારની ચળવળ વિદ્યાર્થી કાળથી આ લેવામાં આવી છે, સરકારના આ સાહજિક પ્રયત્નથી બાળકોને ખૂબ લાભ થઈ રહ્યો છે અને ટેકનોલોજીની અંદર ગામડાના બાળકો અપગ્રેડ થઈ રહ્યા છે અને એમને આવા પ્લેટફોર્મ આપવામાં આવે તો એ અલગ પ્રકારની દિશાની અંદર કામ કરી શકે અને ટેકનોલોજીની સાથે તાલથી તાલ મરાવી શકે તેવો આ એક વિનમ્ર પ્રયાસ છે અને જેનો બહોળી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓએ ભાગ લઈને ખૂબ જ સારો પ્રતિસાદ આપી રહ્યો છે. સમગ્ર આયોજક ટીમ અને ગુજકોસ્ટ ડિપાર્ટમેન્ટ, અમરેલી બાલ ભવન સમગ્રનો અમે વિદ્યાર્થી વતી અને સંચાલક તરીકે આભાર વ્યક્ત કરીએ છીએ અને ભવિષ્યમાં આવા કાર્યક્રમ થાય જેના લીધે આપણા ગામડાઓ એ શહેરોની બરાબરી કરી શકશે અને આપણે ભારતને વિકસિત બનાવી શકશું અને ટેકનોલોજીની અંદર આગળ કરી શકશું એવું આ એક આશાસ્પદ કાર્ય છે જેનાથી વિદ્યાર્થીઓ માર્ગદર્શિત થયા છે. ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી BST ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા વિશ્વની સૌથી મોટી ઓનલાઈન ક્વિઝ આખા રાજ્યમાં યોજાઈ રહી છે. તેના ભાગ સ્વરૂપે અમરેલી જિલ્લામાં આજે અમે એક ઉત્સવના ભાગ સ્વરૂપે ઉત્સવ તરીકે ડૉક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ, ઓક્સફર્ડ સ્કૂલ, વિદ્યાસભા અને સંકુલ ખાતે પણ વિદ્યાર્થીઓમાં સાયન્સ અને ટેકનોલોજી પ્રત્યે, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ પ્રત્યે એક ઉત્સાહ જાગે એ અનુસંધાને કલામ ઇનોવેટિવ સ્કૂલ ખાતે અમે આજે વિદ્યાર્થીઓને સ્ટેમ ક્વિઝ એ આપે અને એમનામાં રહેલી એક ઉત્સુકતાને એ પ્રજ્વલિત કરે એ અનુસંધાને આજે આખા સમગ્ર રાજ્યમાં જ્યારે સ્ટેમ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે અમરેલીમાં પણ અમે વિવિધ સ્થળોએ અને અમરેલીના 11 તાલુકામાં પણ આ એક ઉત્સવ સ્વરૂપે સ્ટેમ ઉત્સવને ઉજવવામાં આવી રહેલ છે. જે બદલ ગુજકોસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અમે હૃદયપૂર્વક આભારી છીએ. થેન્ક યુ.